નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લાસ્ટ લેક્ચરમાં તમે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ વિશે સમજી ગયા. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ, એનું સંજ્ઞા સ્વરૂપ, ડેલ્ટા યુઝલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ ભણી ગયા. એમાં આપણે સંજ્ઞા સ્વરૂપની અંદર 2 પોઈન્ટ જોયા કે એમાં ઉષ્મા ઉમેરવામાં આવે અથવા ઉષ્મા દૂર કરવામાં આવે તો એની વેલ્યુ અનુક્રમે પ્લસ અને માઇનસ બતાવી શકાય છે. અને જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે અથવા પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો અનુક્રમે પ્લસ અને માઇનસ તરીકે આપણે દર્શાવતો હોય. હવે આ ટોપિક પરથી જ આપણે આગળ બીજા 3 રિલેશન ભણવાના છે. પહેલાં જે દાખલા માટે આપણે જરૂર છે એમાં પહેલો એક ટોપિક છે કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રના નિયમનો રિલેશન, મતલબ કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. બીજો ટોપિક સમજવાનો એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. અને ત્રીજો ટોપિક છે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. 3 થિયરી એક્ઝામ્પલના ફોર્મ્યુલા જે જરૂર છે એના માટેની છે, બરાબર. એટલે ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન બેઝ આધારિત છે પણ થોડું ઘણું લોજિકલી આપણે સમજવું પડશે થર્મોડાયનેમિક્સને. કઈ રીતે છે સમજતા જઈએ. ચલો ટોપિક આપણો સ્ટાર્ટ કરીએ. તો પહેલો ટોપિક છે આજનો કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ચલો તો પહેલો પોઈન્ટ આપણો આજે આ સમજીએ. અહીંયા કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે? તો આપણે કાર્ય વિશે તો થોડી ઘણી ગઈકાલે મેં તમને માહિતી પણ આપી દીધી છે અને એના આધારે થોડો ઘણો આપણે ટોપિક સમજવાનો છે. હવે થર્મોડાયનેમિક્સ અહીંયા એવું સમજાવે છે કે જ્યારે કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય ત્યારે ઉષ્માગતિશાસ્ત્રમાં રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રકારના કાર્યો ઇમ્પોર્ટન્ટ છે. એક યાંત્રિક કાર્ય અને બીજું વિદ્યુત કાર્ય. શબ્દ ધ્યાનથી સમજજો. થર્મોડાયનેમિક્સમાં રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થતી હોય ત્યારે એમાં 2 પ્રકારના કાર્યો અગત્યના છે, યાંત્રિક કાર્ય અને વિદ્યુત કાર્ય. હવે કાર્ય વિશે આપણે ગઈકાલે પણ ભણી ગયા. કાર્ય વિશે તમે મોટાભાગે શબ્દ એવો વાપર્યો હોય કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર છે અને એના ઉપર જ્યારે બળ લગાડવામાં આવે અને એ જે સ્થાન ઉપર એને બળ લાગતું હોય એ જો બળની દિશામાં ખસે તો એના ઉપર એક પ્રકારે કાર્ય થયું છે એવું આપણે શબ્દ યુઝ કરીએ છીએ. તો અહીંયા ઉષ્માગતિશાસ્ત્ર મુજબ આપણને જે ટોપિક સમજાવવાનો પ્રયત્ન કરે છે એને સમજીએ. પહેલાં તો કે ઉષ્માગતિ શાસ્ત્ર મુજબ રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રકારના કાર્યો મહત્વ ધરાવે છે અથવા તો મહત્વના છે. એમાં એક કાર્ય કહે છે વિદ્યુત કાર્ય, ઇલેક્ટ્રિકલ વર્ક જેને કહી શકાય, અને બીજું કહે છે મિકેનિકલ વર્ક એટલે કે યાંત્રિક કાર્ય. ચલો આવા 2 પ્રકારના કાર્યની આ વાત કરે. હવે સૌથી પહેલું કે વિદ્યુત કાર્ય ક્યારે યુઝ કરી શકાય? તો જે પ્રણાલી છે એ પ્રણાલીમાં જ્યારે આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય, પ્રણાલીમાં આયનો દ્વારા અથવા આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય, આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તો એ દરમિયાન આયનો દ્વારા વિદ્યુત પ્રવાહ જનરેટ થતો હોય છે અને એ દરમિયાન જે કાર્ય થતું એના માટે ઇલેક્ટ્રિકલ વર્ક વિદ્યુત કાર્ય મહત્વનું છે. જ્યારે યાંત્રિક કાર્ય ક્યારે યુઝ કરી શકાય? તો જ્યારે કોઈ પણ પ્રક્રિયા વાયુરૂપ પ્રણાલી ધરાવતી હોય અને વાયુરૂપ પ્રણાલી જ્યારે બાહ્ય દબાણની અસર હેઠળ આપેલ દબાણે જ્યારે કામ કરતી હોય, આપેલ દબાણે જ્યારે એની અંદર વાયુના કદમાં ફેરફાર થતો હોય. ગઈકાલનો પોઈન્ટ યાદ કરજો, કાર્ય થયેલું ક્યારે કહેવાય? વાયુનું કદ બદલાતું હોય તો જ. તો આપણે એ વસ્તુ અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે આપણી પાસે થર્મોડાયનેમિક્સમાં જે પ્રણાલી છે વાયુ પ્રણાલીનો આપણે ઉપયોગ કરવાનો છે. યાંત્રિક કાર્ય વિદ્યુત કાર્ય આપણે અહીંયા લેવાનું નથી. તો યાંત્રિક કાર્ય ક્યારે પોસિબલ બને? કે જ્યારે વાયુરૂપ પ્રણાલી આપેલી હોય અને વાયુરૂપ પ્રણાલીમાં રહેલા વાયુનું કદ જ્યારે બદલાતું હોય ત્યારે એમાં યાંત્રિક કાર્ય ઉપયોગી છે. યાંત્રિક કાર્ય થયું તો જ કહી શકાય. જ્યારે પ્રણાલી વાયુરૂપ પદાર્થો ધરાવતી હોય અને આપેલ બાહ્ય બળની જગ્યાએ શબ્દ વાપરીશું બાહ્ય દબાણની પરિસ્થિતિમાં વાયુના કદમાં ફેરફાર થતો હોય તો યાંત્રિક કાર્ય
અગત્યનું છે. બરોબર. તો આના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરવાનું છે કે આપણી પાસે એક વાયુ પ્રણાલી આપેલી છે. વાયુ પ્રણાલીની અંદર જ્યારે વાયુનું કદ બદલાય છે અને એ પણ ક્યારે વાયુ પ્રણાલી પદાર્થ ધરાવતી હોય અને વાયુના કદમાં ફેરફાર થતો પણ ક્યારે આપેલ બાહ્ય દબાણની પરિસ્થિતિમાં આપેલ બાહ્ય દબાણની અસર હેઠળ. મતલબ આપેલ બાહ્ય દબાણ જે છે અચળ દબાણ આપેલું હોય અને અચળ દબાણે જો વાયુના કદમાં ફેરફાર થતો હોય તો એના ઉપર એ કાર્ય થયું એમ આપણે કહી શકીએ છીએ. હવે આના ઉપરથી આપણે પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ કે જો વાયુરૂપ પ્રણાલી આપેલ અચળ દબાણ હેઠળ પ્રક્રિયા અનુભવે અને વાયુના કદમાં વધારો થતો હોય. બરાબર. પોસિબલ છે વાયુના કદમાં વધારો થઈ શકે અથવા ઘટાડો થઈ શકે તો જ આપણે એને ફેરફાર કહીએ છીએ. તો ગઈકાલે મેં તમને બતાવ્યું હતું કે એક નળાકાર છે એરટાઇટ, એમાં ઉપર અહીંયા એક પિસ્ટન મૂકેલો છે. બરાબર. અહીંયા ગેસ ભરેલો છે. તો જે અહીંયા પ્રેશર જોવા મળે છે P ગેસ તરીકે આપણે દર્શાવ્યું હતું. બહાર જે પ્રેશર જોવા મળે છે P એક્સટર્નલ તરીકે દર્શાવ્યું હતું. હવે જે પિસ્ટન છે એ પિસ્ટન આપણી પાસે જે બતાવ્યો છે એના મારફતે તમે શું કરો છો, એના ઉપર ધારો કે દબાણ આપો છો. એના ઉપર જ્યારે તમે દબાણ આપો છો ત્યારે એનું કદ ઘટે છે. તો આપણે અહીંયા કીધું હતું કે બહારથી જ્યારે એના પર દબાણ વધારવામાં આવે તો વાયુનું કદ ઘટે છે. એ દરમિયાન પ્રણાલી પર કાર્ય થાય છે. પ્રણાલી પર કાર્ય થાય છે એવું આપણે સમજ્યા હતા. પછી આપણે કીધું કે જો પિસ્ટનને ઉપર ખેંચવામાં મતલબ દબાણ ઘટાડવામાં આવે, જો પિસ્ટનને ઉપર લઈ જવામાં આવે મતલબ આપેલું બહારનું દબાણ જ્યારે ઘટાડવામાં તો વાયુ પોતે દબાણ ઉત્પન્ન કરશે. તો વાયુનું દબાણ વધશે. એ દરમિયાન વાયુના કદમાં શું થાય છે, વધારો થાય. અને વાયુના કદમાં જો વધારો થાય તો પ્રણાલી પોતે દબાણ ઉત્પન્ન કરે છે. તો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એવું આપણે ગઈકાલના પોઈન્ટમાં સમજી ગયા. એ પોઈન્ટ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જો વાયુરૂપ પ્રણાલી આપેલ અચળ દબાણ હેઠળ પ્રક્રિયા અનુભવે અને વાયુના કદમાં વધારો થતો હોય તો તે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. અને જો કદમાં ઘટાડો થતો હોય તો પ્રણાલી પર કાર્ય થાય છે. બરોબર. આ વસ્તુ આપણે ગઈકાલે પોઈન્ટમાં ભણી ગયા છે. હવે આના ઉપરથી આપણે રિલેશન સમજવાનું છે. જોઈએ શું કહેવા માંગે છે. તો હવે સપોઝ માની લઈએ કે આપણી પાસે એક વાયુરૂપ પ્રણાલી આપેલી છે કે જે વાયુરૂપ પ્રણાલી આપેલ તાપમાને અચળ દબાણની પરિસ્થિતિમાં શરૂઆતમાં V1 કદ ધરાવતું હતું. હવે અચળ દબાણ છે એટલે બાહ્ય જે પ્રેશર હતું આપણી પાસે P એક્સટર્નલ એ તો કોન્સ્ટન્ટ થયું. હવે એ દરમિયાન ધારો કે એનું કદ V1 થી વધીને V2 જેટલું થાય છે તો મતલબ એના કદમાં વધારો થાય. કદમાં વધારો થાય તો પ્રણાલી દ્વારા કાર્ય થયું છે એવું તમે કહી શકો છો. ધારો કે એક વાયુરૂપ પ્રણાલી અચળ દબાણે આપેલ તાપમાને પ્રક્રિયા અનુભવે ત્યારે અથવા તો પછી આપેલ તાપમાને શરૂઆતમાં V1 કદ ધરાવે છે. હવે જો તે અચળ દબાણે પ્રક્રિયા અનુભવે તો તેનું કદ વધીને V2 થાય. તો કેમ અહીંયા કદ વધીને શબ્દ વાપર્યો? કારણ કે ચોખ્ખું જ કીધું દબાણ કેવું છે બહારનું
અચળ દબાણ આપેલું છે, દબાણમાં કોઈ ચેન્જીસ થાય નહીં, તો તેનું કદ વધીને જો V2 થતું હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, પ્રણાલી દ્વારા થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ દબાણ અચળ છે, બરોબર, કદ અને દબાણનો ગુણાકાર જેને આપણે કાર્ય તરીકે કહીએ છીએ, પણ અહીંયા કદનો ફેરફાર થાય છે, તો દબાણ અચળ છે તો P ઇન્ટુ V2 માઇનસ V1 તરીકે હું કહી શકું, તો ધેરફોર W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V કહી શકાય. ધેરફોર પ્રણાલી દ્વારા કાર્ય થતું હોવાથી, પ્રણાલી દ્વારા કાર્ય થતું હોવાથી W ની વેલ્યુ કેવી આવી જોઈએ? માઇનસ, તો ધેરફોર W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડેલ્ટા V તરીકે દર્શાવી શકાય છે. તો પ્રણાલી પોતે કાર્ય કરે છે, અહીંયા પ્રણાલીના કદમાં ફેરફાર થાય, કારણ કે દબાણ અચળ રાખ્યું છે, મોટાભાગની પ્રક્રિયાઓ છે અચળ દબાણે થતી હોય છે, બહારનું જે પ્રેશર છે એ કોન્સ્ટન્ટ રહેતું હોય, ત્યારે અચળ દબાણે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે દરમિયાન વાયુના કદમાં આપોઆપ વધારો થાય છે, તો વાયુ પોતે કાર્ય કરે છે અને પોતે કાર્ય કરતો હોય તેનું કાર્ય કેવું આવે? નેગેટિવ. તો આપણી પાસે સૂત્ર છે અહીંયા હવે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. ચલો આની કિંમત અહીંયા મૂકવાનો પ્રયત્ન કરીએ. ધેરફોર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ P ડેલ્ટા V. તો આ શું મળ્યું? કાર્ય અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો રિલેશન આપણને આના ઉપરથી મળી ગયો. હવે જો અચળ કદે પ્રક્રિયા થતી હોય, અચળ કદે ડેલ્ટા V બરાબર કેટલા થાય? 0. તો ધેરફોર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું થાય? QV, જે ઓલરેડી આપણે ગઈકાલે ભણી જ ગયા છીએ, જે શું બતાવે છે કે જો પ્રક્રિયા અચળ કદે પ્રણાલી જો પ્રક્રિયા અનુભવતી હોય તો એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ પ્રણાલીએ અચળ કદે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા બરાબર હોય છે, એવી સાબિતી આપણને આ કાર્ય અને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ સમજાવે, બરાબર. તો આ રીતનો આપણી પાસે પહેલો પોઈન્ટ સમજાયો છે. હવે ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે સમજવાનો છે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, બરાબર. પહેલા નોંધ કરવાની. બીજો પોઈન્ટ છે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ચલો બીજો એક પોઈન્ટ અહીંયા આપણે સૂત્ર આપણે તારવાનું છે બીજું. હવે સૌથી પહેલાં આપણે એન્થાલ્પી વિશે ગઈકાલે વાત કરી કે એન્થાલ્પી એકચ્યુઅલી શું છે, એન્થાલ્પી ક્યારે લાગુ પાડી શકાય, એન્થાલ્પી અવસ્થા વિધેય છે, એના વિશે આપણે ગઈકાલે માહિતી લીધી. તો એન્થાલ્પી મોટા ભાગે પ્રક્રિયા જ્યારે બાહ્ય દબાણની અસર હેઠળ થતી હોય, મતલબ અચળ દબાણે જ્યારે થતી હોય ત્યારે તમે લાગુ પાડી શકો, અને એ જે બધી પ્રક્રિયાઓ થતી હોય મોટા ભાગે ખુલ્લા વાતાવરણમાં થતી હોય. તો સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થતી હોય છે ત્યારે એના ઉપર વાતાવરણનું અચળ દબાણ લાગુ પડતું હોય છે. તો એવા પ્રકારની પ્રણાલી જ્યારે પ્રક્રિયા અનુભવે તો એમાં થતો ઉર્જાનો ફેરફાર દર્શાવવા માટે એક નવું અવસ્થા વિધેયની જરૂર પડે, જેને આપણે એન્થાલ્પી તરીકે નામ આપીએ છીએ. તો પોઈન્ટ અહીંયા નોંધ કરતા જઈએ. સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થતી હોય છે, તેથી તેની ઉપર વાતાવરણનું અચળ દબાણ લાગુ પાડી શકાય, બરાબર. આ એક આપણે માટે અહીંયા પહેલો પોઈન્ટ આખો ક્લિયર કરી દીધું કે પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયા કેવી છે? રાસાયણિક પ્રક્રિયા મોટા ભાગે ખુલ્લા વાતાવરણમાં થતી હોય, અને ખુલ્લા વાતાવરણમાં પ્રક્રિયા થતી હોય તેના ઉપર વાતાવરણનું દબાણ 1 બાર હંમેશા કોન્સ્ટન્ટ જ જોવા મળતું હોય છે. આવી પ્રણાલી જ્યારે અચળ દબાણે પ્રક્રિયા અનુભવે, એટલે કે પ્રક્રમ અનુભવે જેને કહીએ છીએ, પ્રક્રિયા અનુભવે ત્યારે તેની ઉર્જામાં થતો ફેરફાર દર્શાવવા એક નવું
અવસ્થા વિધેય દાખલ કરવામાં આવ્યું, જેને એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો એન્થાલ્પી વિશે તો આપણે ગઈકાલે પોઈન્ટ ભણી ગયા, એની ડેફિનેશન પણ આપી દીધી કે એન્થાલ્પી એટલે શું? તો પ્રણાલીની આંતરિક ઉર્જા તથા કદ અને દબાણના ગુણાકાર જેટલી કાર્યશક્તિના કુલ સરવાળાને તેની એન્થાલ્પી કહેવામાં આવે છે. તો ધેરફોર H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ પીવી આપણી પાસે એક આ ઇક્વેશન હતું. હવે સપોઝ માની લઈએ કે અચળ દબાણ આપેલું છે આપણને. અચળ દબાણે પ્રણાલી પ્રક્રિયા અનુભવે, પ્રણાલીની અવસ્થા બદલાય. જો પ્રણાલીની અવસ્થા બદલાશે તો આપણે અહીંયા કીધું કે એન્થાલ્પી પોતે એક અવસ્થા વિધેય છે. ચોખ્ખું જ અહીંયા કીધું એક નવું અવસ્થા વિધેય દાખલ કરવામાં આવ્યું, જેને એન્થાલ્પી કહેવાય. જો અવસ્થા વિધેય હોય તો એક અવસ્થામાં એની ઉર્જા, બીજી અવસ્થામાં એની ઉર્જા બંને એકબીજાથી ડિફરન્ટ હશે, કોઈ દિવસ સરખી હોય નહીં. તો મતલબ જ્યારે પ્રણાલી પ્રક્રિયા અનુભવશે તો અચળ દબાણે પ્રણાલીની જ્યારે અવસ્થા બદલાશે તેની એન્થાલ્પીમાં પણ ફેરફાર થશે. હવે જો અચળ દબાણે પ્રણાલી પ્રક્રિયા અનુભવે અને તેની અવસ્થા બદલાય અને પ્રણાલીની અવસ્થા બદલાય તો તેની એન્થાલ્પી પણ બદલાશે. તો જો એન્થાલ્પીનો ફેરફાર થતો હોય તો ધેરફોર ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા પી વી તરીકે દર્શાવી શકાય. હવે આ ડેલ્ટાને અંદર લઈ જાઓ, બરાબર. મેથેમેટિક્સવાળા હશે એને જલ્દી ખ્યાલ આવી જશે કે જ્યારે કોઈ પણ સિમ્બોલ મતલબ કોઈ પણ ગાણિતિક ક્રિયા જ્યારે બે ગુણાકારના પદમાં કરવામાં આવે ત્યારે બંને સાથે વારાફરતી ગુણાતો હોય છે. પહેલાં પી સાથે ગુણો તો વીને કોન્સ્ટન્ટ રાખો, પછી પીને કોન્સ્ટન્ટ રાખો, વી સાથે ગુણો. તો એ પ્રમાણે જો સૂત્ર લખીએ તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પહેલાં પીને કોન્સ્ટન્ટ રાખો તો પી ડેલ્ટા વી, પછી વીને કોન્સ્ટન્ટ રાખો તો વી ડેલ્ટા પી તરીકે દર્શાવી શકું. પણ અહીંયા શું કીધું છે? અચળ દબાણે પ્રક્રિયા થાય. અચળ દબાણે જો પ્રક્રિયા થતી હોય તો ડેલ્ટા પી બદલાય નહીં, મતલબ પીની વેલ્યુ ના બદલાય તો ડેલ્ટા પી 0 થશે. પરંતુ અચળ દબાણે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી ઇક્વેશન આવે. આને હું આપી દઉં છું ઇક્વેશન નંબર 2. ક્લિયર? ચલો હવે આપણી પાસે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ એક સૂત્ર આવી ગયું. અહીં ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, જ્યાં ડબલ્યુની જગ્યાએ કિંમત મૂકે તો ક્યુ પ્લસ પી ડેલ્ટા વી તરીકે સૂત્ર વાપરી શકું છું. ચલો હવે આની કિંમત આપણે ત્યાં મૂકવાનો પ્રયત્ન કરીએ. પણ અહીંયા શું છે એમાં ધ્યાનથી જુઓ. જો પ્રણાલી અચળ દબાણે પ્રક્રિયા અનુભવે, અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. પ્રણાલી દ્વારા જો કાર્ય થતું હોય તો ડબલ્યુની વેલ્યુ કેવી આવે? માઇનસ. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ પી ડેલ્ટા વી સૂત્ર ત્યાં લાગુ પડશે. ક્લિયર? તો જો પી ડેલ્ટા વી સૂત્ર ત્યાં મૂકીએ તો આપણી પાસે ઇક્વેશન અહીંયાથી શું આવે? ધેરફોર ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુની જગ્યાએ આ કિંમત મૂકી દો, ક્યુ માઇનસ પી ડેલ્ટા વી પ્લસ પી ડેલ્ટા વી કેન્સલ થઈ જશે. તો ધેરફોર ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ક્યુ, પણ અચળ દબાણે પ્રક્રિયા છે તો ક્યુ પી દર્શાવાય છે. તો હવે જુઓ ગઈકાલે આ બંને આવી ગયા, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી અને ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી. બંને સૂત્રો ઓલરેડી આપણે દર્શાવ્યા હતા અને એનો મિનિંગ પણ સમજાવ્યો, જેની અંદર અહીંયા આપણને શું બતાવે છે કે જો પ્રક્રિયા અચળ કદે થતી હોય, અચળ દબાણે, જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર એ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા બરાબર હોય છે. આમ અચળ દબાણે પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર એ પ્રક્રિયા દરમિયાન
પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા બરાબર હોય છે। બરાબર, આ સ્ટેટમેન્ટ આના ઉપરથી સમજાવે છે। હવે આની અંદર પણ તમે જુઓ કે પ્રક્રિયાઓ આપણી પાસે બે પ્રકારની છે, એક ઉષ્મા શોષક, બીજી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક। તો બે પ્રક્રિયા છે આપણી પાસે, એમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુની વેલ્યુ કેવી હોઈ શકે? જો ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ પોઝિટિવ હશે। હવે સૂત્ર ઉપરથી તમે વસ્તુ વિચારીજો કે ડેલ્ટા એચ પોઝિટિવ જો હોય, ડેલ્ટા એચ પોઝિટિવ હોય તો આપણી પાસે જે રિલેશન ઇક્વેશન સ્વરૂપે આવ્યો છે આ છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, ઇક્વેશન નંબર 2, અને આને આપી દઉં છું ઇક્વેશન નંબર 3। તો અહીંયા એવું કહે છે કે જો પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રકારની હોય, જો પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રકારની હોય તો ડેલ્ટા એચ પોઝિટિવ હશે। ડેલ્ટા એચ પોઝિટિવ ક્યારે મળે? આંતરિક ઉર્જાનો ફેરફાર પોઝિટિવ હોય તો જ। આંતરિક ઉર્જાનો ફેરફાર પોઝિટિવ ક્યારે મળે? તો આપણી પાસે એને ઉષ્મા આપવામાં આવતી હોય બહારથી, ઉષ્મા આપવામાં આવતી હોય, પ્રણાલી પર કાર્ય થતું હોય ત્યારે એનો ફેરફાર પોઝિટિવ આવે। તો જો મતલબ આ પોઝિટિવ વેલ્યુ આપશે તો ડેલ્ટા યુ પોઝિટિવ થશે, તો ડેલ્ટા યુ પણ પોઝિટિવ થશે। જો ઉષ્મા ક્ષેપક પ્રકારની હશે તો ડેલ્ટા એચ માઇનસ અને ડેલ્ટા યુ પણ માઇનસ તરીકે આપણને જોવા મળતો હોય। તો આ બીજો રિલેશન આપણને આ રીતે સમજાવે છે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે દાખલા માટેના સૂત્ર જે છે। તો દાખલા માટે આપણે એક આ સૂત્ર યાદ રાખવાનું છે, ડેલ્ટા એચ ઇઝ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી। કદનો ફેરફાર તમને આપી દીધો હશે, દબાણ આપી દીધું હશે, આંતરિક ઉર્જાનો ફેરફાર પણ આપેલો હશે અને એના પરથી શોધી નાખવાનો હશે એન્થાલ્પી ફેરફાર। જો કદનો ફેરફાર નહીં આપ્યો હોય તો લખેલું હશે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે કે પ્રણાલી ઉપર કાર્ય થાય છે, કેટલા દબાણ, એવા બધા સ્ટેટમેન્ટ જોવા મળતા હોય છે। બરાબર, ચલો ત્રીજો પોઈન્ટ હવે આના પછી જોઈએ છે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વિશે। ત્રીજો પોઈન્ટ છે હવે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ। મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ। ચલો, એક આ દાખલા માટે મેક્સિમમ યુઝ થતો એવો રિલેશન અહીંયા આપણને આપેલો છે। હવે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો। આપણે શરૂઆતથી પોઈન્ટ જોઈએ મુજબ કે વાયુરૂપ પ્રણાલી આપણે લીધેલી છે। વાયુરૂપ પ્રણાલી આપેલી છે જ્યારે રાસાયણિક પ્રક્રિયા અનુભવે ત્યારે પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં થાય છે। ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા થાય છે એટલે અચળ દબાણ એના ઉપર લાગુ પડે। હવે જો એનું એનું તાપમાન જો અચળ કરી દેવામાં આવે, તાપમાન અચળ કરવામાં આવે અને જો પ્રણાલી પ્રક્રિયા અનુભવે તો એના વાયુરૂપ પ્રક્રિયકોમાંથી વાયુરૂપ નિપજમાં પરિવર્તન થતું હોય। તો એ દરમિયાન શું થાય? પ્રક્રિયકના મોલ બદલાશે, પ્રક્રિયક ઘટશે, નિપજ વધવા માંડશે, નિપજનું પ્રમાણ વધશે તો મોલ બદલાશે અને જો મોલ બદલાય તો એના કદમાં પણ ફેરફાર થવાનો તો છે જ। મતલબ અહીંયા મોલ અને કદ બંને વેરિયેબલ છે, ટેમ્પરેચર અને પ્રેશર કોન્સ્ટન્ટ કરી દેવાનું છે। ચલો તો પોઈન્ટ સમજીએ। જો રાસાયણિક પ્રક્રિયાના કારણે વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા બદલાતી હોય અને પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે થતી હોય તો શું કહેવા માંગે છે? હવે સમજીએ આની અંદર કે જો રાસાયણિક પ્રક્રિયાના કારણે વાયુ પ્રક્રિયકોના મોલની સંખ્યા બદલાતી હોય અને પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે થતી હોય તો પ્રણાલીનું કદ પણ બદલાય છે। તો પ્રણાલીનું કદ પણ બદલાય છે। હવે ધારો કે વાયુરૂપ પ્રક્રિયકોના N1 મોલ ધરાવતી, ધ્યાનથી સમજો, પ્રક્રિયકોના મોલ આપણે ધાર્યા છે અહીંયા N1, ચેન્જ થાય છે મોલ અને કદમાં। તો વાયુરૂપ પ્રક્રિયકોના N1 મોલ ધરાવતી પ્રણાલી અચળ તાપમાને અને અચળ
દબાણે પ્રક્રિયા અનુભવે, જો પ્રણાલી પ્રક્રિયા અનુભવે અને નિપજોના મોલ N2 થાય. હવે એક પોઈન્ટ અહીંયા સહેજ સ્કીપ થયો છે, એને ઉમેરવો પડશે કે જો પ્રણાલી અચળ તાપમાને અચળ દબાણે પ્રક્રિયા કર, અહીંયા મતલબ કદ બદલાયું એનો ઉલ્લેખ નથી કર્યો. દબાણે પ્રક્રિયા અનુભવે ત્યારે પ્રક્રિયકોનું કદ V1 છે. હવે જો અચળ તાપમાને અને દબાણે, મતલબ અચળ તાપમાન અને અચળ દબાણે નિપજોના મોલ N2 ધરાવતી પ્રણાલીનું કદ બદલાઈને V2 થતું હોય તો, હવે ધ્યાનથી સમજો, આપણી પાસે અહીંયા વાયુ પ્રક્રિયકોના મોલ પણ આપેલા છે, તાપમાન પણ આપેલું છે, દબાણ પણ આપેલું છે, કદ પણ આપેલું છે. તો આના પરથી તમને અંદાજ આવવો જોઈએ કયું ઇક્વેશન વાપરશું. ધેરફોર PV ઇઝ ઇક્વલ ટુ NRT મુજબ, PV ઇઝ ઇક્વલ ટુ NRT નો જો અહીંયા ઉલ્લેખ કરું તો આપણી પાસે બે સિચ્યુએશન અહીંયા ઉત્પન્ન થાય. એક સિચ્યુએશન છે કે જેમાં વાયુ પ્રક્રિયકોના મોલ N1 છે અને કદ એનું V1 છે, અને બીજી સિચ્યુએશન છે જેમાં નિપજોના મોલ નિપજના મોલ N2 અને એનું કદ V2 થાય છે. તો આનો ચેન્જીસ થાય છે અહીંયા. તો ધેરફોર PV1, P તો કોન્સ્ટન્ટ છે, PV1 ઇઝ ઇક્વલ ટુ N1 RT, જ્યાં PT બરાબર અચળ છે, અને PV2 ઇઝ ઇક્વલ ટુ N2 RT દર્શાવી શકું છું અહીંયા. ચલો હવે અહીંયા શું કરું છું, બંનેનો તફાવત લઈ લો. ધેરફોર PV2 માઇનસ PV1 ઇઝ ઇક્વલ ટુ N2 RT માઇનસ N1 RT. કારણ પ્રથમ અને અંતિમ અવસ્થા જ્યારે દર્શાવીએ તો અંતિમ અવસ્થામાંથી પ્રથમ અવસ્થાને આપણે હંમેશા બાદ કરતા હોઈએ. તો ધેરફોર P કોન્સ્ટન્ટ છે, બહાર કાઢી લો, તો V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ RT કોન્સ્ટન્ટ છે એને બહાર કાઢી લો, N2 માઇનસ N1. તો ધેરફોર P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ, આને હું દર્શાવું છું ડેલ્ટા N, અને અહીંયા ગેસિયસ ફોર્મમાં હોવાથી ડેલ્ટા NG તરીકે બતાવું છું. P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા NG RT. આને હું આપી દઉં છું ઇક્વેશન નંબર 1. હવે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V આપણી પાસે ઓલરેડી આગળ સૂત્ર આવી ગયું છે, કારણ કે પ્રણાલીનું કદ બદલાય છે. પ્રણાલીનું કદ બદલાય છે એટલે કાર્યનો ઉલ્લેખ આની અંદર આવશે. તો કાર્યનો ઉલ્લેખ દર્શાવતું આપણી પાસે જે સૂત્ર હતું એમાંનું એક આ સૂત્ર પણ આવી ગયું હતું. પછી એમાં એન્થાલ્પી, ઉર્જાનો ફેરફાર થશે જ, ઉર્જાનો ફેરફાર થશે એટલે એન્થાલ્પીનો ફેરફાર થશે, કારણ કે પ્રણાલીની અવસ્થા બદલાય છે. તો આપણે એન્થાલ્પીનું સૂત્ર અહીંયા જરૂર પડશે. તો તમે જુઓ બંને થિયરી એક સાથે અહીંયા એપ્લાય કરવાની. હવે એમાં P ડેલ્ટા Vનું સૂત્ર અહીંયા આપણી પાસે છે, એને એપ્લાય કરો. ધેરફોર ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT, જે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો રિલેશન દર્શાવે છે, અથવા મોલ અને એન્થાલ્પીનો પણ રિલેશન તમે કહી શકો છો. હવે આની અંદર આપણી પાસે જે પ્રક્રિયા આપેલી છે, પ્રક્રિયાની અંદર પ્રણાલી જ્યારે પ્રક્રિયા અનુભવતી હોય ત્યારે 3 કેસ આપણને મળી શકે છે. જુઓ, જો N1 બરાબર N2 હોય, મતલબ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ બરાબર વાયુરૂપ નિપજના મોલ જો હોય તો ડેલ્ટા NG ની વેલ્યુ કેટલી થઈ જશે? 0. જો ડેલ્ટા NG ની વેલ્યુ 0 થઈ જાય તો ધેરફોર ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય? ડેલ્ટા U. તો મતલબ જો વાયુરૂપ પ્રક્રિયકોના મોલ અને વાયુરૂપ નિપજોના મોલ સરખાય તો પ્રક્રિયા એક ઇક્વિલિબ્રિયમ દર્શાવે છે, અને એ ઇક્વિલિબ્રિયમ મતલબ સંતુલન દર્શાવે છે. અને એ દરમિયાન પ્રક્રિયા જો સંતુલન અવસ્થામાં હોય તો એમાં ડેલ્ટા NGના વેલ્યુ 0 થઈ જાય, અને ડેલ્ટા NGની વેલ્યુ 0 થશે તો આ 0 થઈ જશે. તો એ દરમિયાન પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એ આંતરિક ઉર્જાનો ફેરફાર જ દર્શાવે. તો ડાયરેક્ટ તમને જવાબ મળી જાય કે આંતરિક ઉર્જા કેટલી. જુઓ,
ત્યાર પછી બીજો ક્વેશ્ચન આવી શકે કે જો n1 ઇઝ ગ્રેટર દેન n2 હોય, n1 ઇઝ ગ્રેટર દેન n2 હોય તો તમે આ રિલેશન અહીંયા જુઓ, બરોબર છે. આ જે રિલેશન આપણને બતાવ્યો છે એની હું વાત કરું છું કે n1 ઇઝ ગ્રેટર દેન n2 હોય તો n1 ની વેલ્યુ વધારે હશે, n1 ની વેલ્યુ વધારે હશે તો વેલ્યુ માઇનસમાં છે તો ડેલ્ટા n ની વેલ્યુ માઇનસ આવશે, ડેલ્ટા n ની વેલ્યુ માઇનસ આવશે તો આ ઓવરઓલ પદની જે વેલ્યુ હતી એ ઘટશે અને પદની વેલ્યુ ઘટે તો ડેલ્ટા h ઘટશે, ડેલ્ટા h ઘટશે તો ડેલ્ટા u એના કરતાં વધારે થાય, તો મતલબ કહી શકીએ કે ધેરફોર ડેલ્ટા h ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા u દર્શાવશે. અને ત્રીજો કેસ અહીંયા મળે કે જો n1 ઇઝ લેસ દેન n2 હોય, n1 ઇઝ લેસ દેન n2, n1 ની વેલ્યુ ઓછી છે, n2 ની વેલ્યુ વધારે, n2 ની વેલ્યુ વધારે પોઝિટિવ વેલ્યુ મળશે, પોઝિટિવ વેલ્યુ મળશે, પોઝિટિવ વેલ્યુ મળશે, ડેલ્ટા યુમાં એડ થશે તો ડેલ્ટા h વધી જશે અને ડેલ્ટા h જો વધતો હોય, સોરી અહીંયા ભૂલ કરી છે, ડેલ્ટા h ઇઝ લેસ દેન ડેલ્ટા યુ આવે. અને જો આની અંદર n1 ની વેલ્યુ મતલબ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ જુઓ વાયુરૂપ નિપજોના મોલ કરતાં ઓછા હોય તો વાયુરૂપ પ્રક્રિયકોના મોલ ઓછા હોવાથી વાયુરૂપ નિપજના મોલ વધુ હોવાથી ઓવરઓલ વેલ્યુ પોઝિટિવ મળશે તો ડેલ્ટા એનજી પોઝિટિવ થશે, ડેલ્ટા એનજી પોઝિટિવ થશે તો ડેલ્ટા યુમાં એ એડ થશે, ડેલ્ટા યુમાં જો એ એડ થશે તો ડેલ્ટા એચ વધશે અને ડેલ્ટા એચ જો વધતો હોય તો ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા યુ મળે. આ તમારે એક MCQ શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે પ્રશ્નમાં પૂછાઈ શકે છે. તો આ પ્રમાણેની આપણી પાસે ત્રણ થિયરી જે ફોર્મ્યુલા બેઝ આપણને સમજાય છે, જેમાં પહેલી થિયરીમાં આપણી પાસે ફોર્મ્યુલા આવી ગઈ તો એની અંદર આપણે અલગ અલગ ફોર્મ્યુલા કાર્ય વિશેનો પોઈન્ટ આવ્યો તો ત્યાં ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ પી ડેલ્ટા વી આઈ, કારણ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, અચળ દબાણ છે એટલા માટે. તો પ્રણાલી દ્વારા કાર્ય થતું હતું એટલા માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ પી ડેલ્ટા વી સૂત્ર આવ્યું. બીજા નંબરમાં એન્થાલ્પીનો પોઈન્ટ આવ્યો તો એન્થાલ્પીનું સૂત્ર આપણી પાસે મળ્યું કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ માઇનસ પી ડેલ્ટા વી પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલા માટે. ત્રીજા નંબરમાં આવ્યું આપણી પાસે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ, તેની અંદર આપણી પાસે જે ઇક્વેશન આવ્યું ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી, બરાબર. ક્યારેક ડેલ્ટા યુ આપેલો હશે તો ડેલ્ટા એચ આને આ બાજુ લાવી દો એટલે માઇનસ ડેલ્ટા એનજી આરટી તરીકે સૂત્ર પણ હોઈ શકે. તમારી પાસે કોઈક પ્રક્રિયા આપેલી હશે, સપોઝ માની લો કે પ્રક્રિયા આપણને દર્શાવી છે આ રીતે A પ્લસ બી ગીવ સી પ્લસ ડી બતાવેલી છે, ગેસિયસ ફોર્મમાં છે, આ ગેસિયસ ફોર્મમાં છે, આ ગેસિયસ ફોર્મમાં છે. સપોઝ માની લો કે આ લિક્વિડ ફોર્મમાં છે અને તમને આ રીતની પ્રક્રિયા આપીને એમાં આંતરિક ઉર્જાનો ફેરફાર તમને આપી દીધો હશે અથવા શોધવાનો હોય ક્યુ પ્લસ ડબલ્યુના આધારે, આર અને ટીની વેલ્યુ આપણે લેવાની અને એના આધારે ડેલ્ટા એચ શોધવાનો કે તો તમારે પહેલાં ડેલ્ટા એનજી શોધવાનું. પ્રક્રિયા વાયુરૂપ આપેલી હોય તો ડેલ્ટા એનજી પહેલાં શોધી નાખો, આંતરિક ઉર્જા આપેલો છે એન્થાલ્પી પર શોધવા માટે ડેલ્ટા એનજી શોધો અને કિંમત આની અંદર મૂકી દો એટલે ઓટોમેટિક એનો જવાબ પણ મળી જશે, બરાબર. તો આ રીતના આપણી પાસે 3 પોઈન્ટ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમને રિલેટેડ જે હતા એક્ઝામ્પલ્સ માટે એની થિયરી અહીંયા આજે કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે આના રિલેટેડ બધા જે એક્ઝામ્પલ્સ છે એક્ઝામ્પલ્સને સમજવાનો પ્રયત્ન કરીએ, એટલે કઈ રીતે તમે આને ફોર્મ્યુલાને એપ્લાય કરી શકો. ફોર્મ્યુલા જેમ તમે એપ્લાય કરતા જશો એમ તમને સરળતાથી યાદ પણ રહી જશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.